ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જતા ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું થયું કરુણ મોત. વડોદરાના ભીમપુરા નજીક આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતા ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું કરુણ મોત થયું છે. આ ઘટનાને પગલે તબીબી આલમ સહિત મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ મૂળ ખંભાતના વતની ડોક્ટર દિડિયા દર્શનકુમાર ગોત્રી હોસ્પિટલના ચામડી રોગ વિભાગ એટલે કે ડર્મેટોલોજીમાં ફાઇનલ યરમાં ફરજ બજાવતા હતા. તેઓ બે મિત્રો સાથે ભીમપુરા નજીક આવેલી નર્મદા કેનાલ પાસે ગયા. દરમિયાન અકસ્માતે તેઓ કેનાલમાં પાણીમાં પડી ગયા અને ઊંડા પાણીમાં ડૂબી જતા તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ ડોક્ટરનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં મૃતક ડોક્ટરના પરિવારજનોને કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરિવારનો આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી. યુવા રેસિડેન્ટ ડોક્ટરના અચાનક થયેલા નિધનથી ગોત્રી હોસ્પિટલના તબીબી આલમમાં પણ આજે ઘેરા શોકની લાગણી પ્રસરી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે 7:30ની આસપાસ અમારા એક સ્ટુડન્ટ જે સ્કિનમાં પીજીનો અભ્યાસ કરતા હતા, પોસ્ટ ગ્રેજ્યુએશન, એમનું શરીર લાવવામાં આવ્યું. જાણ એવી થઈ કે ભીમપુરા નજીક આવીને નર્મદા કેનાલમાં ડૂબી જવાથી આ અકસ્માત ઘટ્યો છે અને એને અહીંયા લઈ આવ્યા હતા. અહીંયા તાત્કાલિક વિભાગમાં ડૉક્ટર્સ, એમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટે મળીને એમને રિવાઈવ કરવાનું ટ્રાય કર્યું, પર શક્ય બન્યું નહીં અને પછી મૃત જાહેર કર્યું છે. અમને એમના સગાઓને આ જાણ કરતાં ખૂબ દુઃખ થયું. પર આ અપ્રિય ઘટના જે બની છે, હવે આગળની કાર્યવાહી માટે જે પણ કાયદેસર થતું હોય પોસ્ટમોર્ટમને એ બધું કરીને મૃતદેહને એમના સગાને સોંપવામાં આવશે. હવે પોલીસ પોતાનું કામ કરી રહી છે. બીજા છોકરાઓથી જાણ થઈ કે આ એક એક્સિડેન્ટલ ડેથ જ થયું છે અને બીજી કોઈ ડિટેલ્સ આગળની ઇવેન્ટ્સનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ પંચનામું કરીને કરશે એના ઉપરથી ખબર પડશે.